અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડની ડ્રાઈવ શરૂ કરવામાં આવી। રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે દંડની જગ્યાએ એફઆઈઆર કરવામાં આવી। પ્રથમ દિવસે જ 160 વાહન ચાલકો સામે કેસ કરવામાં આવ્યા, જ્યારે બીજા દિવસે ફરીથી ડ્રાઈવ શરૂ થઈ। એફ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા શાહીબાગમાં અલગ અલગ જગ્યાએ ડ્રાઈવ કરવામાં આવી, જેમાં દેવું સર્કલ ખાતે પોલીસ દ્વારા રોંગ સાઈડ આવતા અનેક વાહન ચાલક સામે એફઆઈઆર કરાઈ। અમદાવાદ શહેરની અંદર રોંગ સાઈડ વાહન ચલાવતા જે લોકો જે છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી જે છે તે હાલ કરવામાં આવી રહી છે। અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની અંદર હાલ તો લગભગ ગઈકાલે 160 કરતા પણ વધારે કેસો નોંધવામાં આવ્યા હતા, ત્યારે આજે વહેલી સવારથી ફરી એક વખત જે છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આપ અહીંયા જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે વાહન ચાલકો રોંગ સાઈડમાં આવી રહ્યા હતા તેમને ઉભા રાખવામાં આવે છે, તેમની પૂછપરછ કરવામાં આવી છે, કયા કારણોસર ઉભા રાખવામાં રોંગ સાઈડમાં આવ્યા હતા તેને લઈને તેમની સાથે એકવાર વાત કરશું। ભાઈ, પહેલી વાર પેટ્રોલ પુરાવા આવ્યા હતા અથવા અહીંયા જ આવો છો? ના, આ બાજુ ફર્સ્ટ ટાઈમ આવ્યો છું। પહેલી વાર આવ્યા છો? આ બાજુ ફર્સ્ટ ટાઈમ આવ્યો છું। અને રોંગ સાઈડમાં આજે જ ચલાવી કે અગાઉ પણ ચલાવતા હતા? એકચ્યુઅલી અહીંયા કામ હતું એટલે મને એમ કે આ નજીક છે એટલે અહીંયા ઉભી રાખીને આમ જતો રહું। ઓકે, આ કોમ્પ્લેક્સમાં જવું હતું કે મંદિરે દર્શન કરવા? ના, આ કોમ્પ્લેક્સમાં જવું છે, પણ તમે અહીંયા હતા એટલે મેં અહીંયા ઉભી કરીને આ કોમ્પ્લેક્સમાં જઈને પોલીસને જોઈને પછી ઉભી કરી? હા, એટલે આ અહીંયા બધા એમ કીધું અહીંયા જ રાખી દો, એટલે અહીંયા ઉભી રાખી દેવાની। પોલીસે તો તમને કીધું નથી ને ઉભી ના, રાખવાનું? ઉભી રાખવાનું એવું નથી કીધું। તમને એવું હતું કે પકડશે ને મેમો ફાડશે અથવા ધરપકડ તો કરશે? અહીંયા ઉભું રાખવાનું કીધું એટલે હું અહીંયા ઉભી રાખીને વિઝ્યુઅલમાં એવું હતું કે તમે પોલીસને જોઈને અહીંયા ઉભી રાખી? કેમેરામાં દેખાય જેવા દ્રશ્યો? ઓકે, એવું માનો સર। એકચ્યુઅલી અહીંયા કીધું કે અહીંયા ઉભી બિલકુલ, અમદાવાદીઓ જે છે તે પોતાના અવનવા બહાના જે છે તે બતાવતા હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે રોંગ સાઈડ ની અંદર અહીંથી નીકળતા હોય છે, રોજ આ જગ્યા ઉપરથી નીકળતા હોય છે, અહીંથી ઓફિસ પણ છે અને સાથે અહીંયા નજીકમાં પેટ્રોલ પંપ પણ છે કે જેથી લોકો અહીંયા પેટ્રોલ ભરાવવા માટે આવતા હોય છે અને એ દરમિયાન જે છે તે રોંગ સાઈડમાં આવી અને અહીંથી નિયમોનું ભંગ જે છે તે કરતા હોય છે। અને એ દરમિયાન આજે એક વ્યક્તિને જે અહીંયા ઉપર રાખવામાં આવ્યો કે જેની ગુજરાત પર સાથે વાતચીત થઈ, તેને કહ્યું કે મારે કામ હતું અને પોલીસે મને કહ્યું એટલે અહીંયા ઉપર રાખ્યું છું, કે કેમેરાની અંદર કંઈક વિપરીત દ્રશ્યો જે છે તે કેપ્ચર થયા હતા। કેમેરા પર્સન વિજય પરમારની સાથે પ્રદીપ કચ્છિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।